પદે ભવ્ય વિજય થયો હતો। જયેશ રાદડિયાને 114 મત મળતા જેતપુરમાં ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના તીનબત્તી ચોક સરદાર ચોકમાં આગેવાનો જયેશ રાદડિયાના સમર્થકો દ્વારા ભવ્ય આતિશબાજી કરીને મોં મીઠા કરાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ભાજપના કાર્યકર્તાઓ અને લોકોમાં પણ ઉત્સાહનો માહોલ હતો। જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જ્યારે દિલ્હી મુકામે ઇફકોની ચૂંટણી હતી, ઇફકોની ચૂંટણીની અંદર આપણા જયેશભાઈ રાદડિયાને 114 મતથી જલવંત વિજય થયેલો છે। એ જલવંત વિજયને હિસાબે આજે જેતપુર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, એના જે કંઈ સમર્થકો છે એ લોકો ઉત્સાહમાં આવી અને ઠેર ઠેર આપણે આખા જેતપુરની અંદર દિવાળી જેવો માહોલ જોઈ શકીએ છીએ કે ઠેર ઠેર ફટાકડાઓ ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી છે। આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં 2019ની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ચોક્કસથી મતદાન વધારે થયું છે, પરંતુ શહેરી